નમસ્કાર ખેડૂત મિત્રો, વીઆર બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીરાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેમાં જીરાના વાયદાની સ્થિતિ, જીરુના ભાવ વધશે કે ઘટશે, સાથે જીરુનું બજાર અત્યારે વિવિધ માર્કેટમાં કેવું છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો, સૌપ્રથમ જીરુના વાયદાની વાત કરીએ તો 20 માર્ચ વાયદો આજે 640 પોઈન્ટ વધીને 25,185 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો હતો। તો 19 એપ્રિલ વાયદાની વાત કરીએ તો તે 24,115 રૂપિયાનો જોવા મળી રહ્યો હતો। ગુજરાતમાં નવા જીરુની આવક આજે 55 થી લઈને 58,000 બોરીની થઈ હતી। 40,000 ગુણી પેન્ડિંગનો માલ પડ્યો હતો। જીરુની બજારમાં આવકો સારી છે, પરંતુ સામે માર્ચમાં વેચવાલી સામે નિકાસકારોની લેવાલી સારી હોવાથી જીરુના બજાર અત્યારે ટકેલા રહ્યા છે અને જીરુના ભાવ વર્તમાન સંજોગમાં સરેરાશ મજબૂત રહે તેવી પણ ધારણા છે। જીરુના બ્રોકરો અને વેપારીઓ કહે છે કે શિવરાત્રી સુધી બજારોમાં અથડાયા કરશે, કારણ કે એ દરમિયાન વેચવાલીનું પ્રેશર કેવું રહેશે તેના ઉપર આગળ બજારનો આધાર ટકેલો છે। પરંતુ જીરુના જે બોટમ બનાવ્યું છે તે હજી માર્ચ મહિનામાં બનેલું રહે તેવી સંભાવના છે। સાથે જીરુના ભાવની વાત કરીએ તો ગુજરાતનું સૌથી મસાલા માર્કેટ એટલે કે ઊંઝાના જીરુના ભાવની વાત કરીએ તો તેમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી જીરુના ભાવ 5,500 થી 5,700, સુપરમાં 5,000 થી 5,500, બેસ્ટમાં 4,600 થી 5,000, મીડિયમમાં 4,500 થી 4,600, સાલુમાં 4,300 થી 4,500 અને હલકી અને સાવ નબળી ક્વોલિટીની અંદર 4,000 થી નીચે ભાવ જોવા મળી રહ્યા હતા।